પધારો 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 મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને હે બધા મજાના ને હે કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની શુભકામના છે. તો બધા પહેલાં તો હું તમને બધાને દર્શન કરાવી દઉં માતાજીના. તો ચલો પહેલાં તમે બધા કરી લો દર્શન માને. ઓકે, માતાજી તમને બધાને ખુશ રાખે. હવે બાપાજીના દર્શન કરી લઈએ. તો આજે તો હું સવારે થોડીક મોડી ઉઠી હતી અને બધાને ખબર હશે કે બ્રિજ બંધ કર્યો છે અને ટ્રાફિક વધી જાય છે આજકાલ. તો રોજ જે નોકરી જવામાં થઈ જાય છે મોડું, ખબર નહીં કેવડો પગાર કપાશે ભગવાન જાણે, પણ હમણાંથી થઈ જાય છે મોડું. ટ્રાફિક હોય છે એટલું બધું, ઘરે આવતા કલાક થઈ જાય છે ખબર નહીં પડતી ક્યાં. અને રિવરફ્રન્ટમાં બી ટ્રાફિક હોય છે, આવાવાળા રોડે પણ ટ્રાફિક હોય છે, એટલે આખા ગામનું ટ્રાફિક બાપા. તો એમાં આ જે ટ્રાફિક થાય છે ને એમાં યાર કેટલાક લોકો તો એવી ગાડી ચલાવે કે એક સેકન્ડ માટે આપણને આમથી આમ ના થવા દે, એટલે આ ઉડી જશે કોક તમારા લીધે મારા બાપા, કોકના ટાંટિયા 3 થઈ જશે. તો થોડું સાચવીને ચલાવો, તમારી એ સેફટી રહે ને સામેવાળાની એ સેફટી રહે, એ બહુ જરૂરી છે ભલાવાળા. ઘણા લોકો તો બાપા એવી ગાડી ચલાવે એ ભગવાન, કાલે તો એવું થયું કે મારો પગ આવતા આવતા રહી ગયો બોલે એક સાધનમાં. આવું સાધનનું નામ નહીં લો નહીં ત્યારે એમને રી ચડી જાય. તો થોડું સાચવીને સાધન ચલાવો બાપુ, કેમ કે એવું હોય કે તમે ને અમે આપણે બધાએ પરિવાર લઈને બેઠા છીએ, આપણી ભૂલના લીધે કોકનો ટાંટિયા 3 થઈ જાય અને એ પછી એને આપણાના શરીરને તકલીફને જે તોડી નાખે અને માનસિક રીતે ને પૈસાની તકલીફ એવું થઈ જાય. એટલે ધ્યાન રાખો. બાકી આજનો વ્લોગ હું બનાવવાની છું એક ટૉપિક ઉપર જે મને ક્યારનું યાદ હતું અત્યારે ભૂલી ગઈ, એટલે આવું થાય આપણી જોડે. મારી મમ્મી શું ખાવા બનાવે, ડુંગળી તો કાપી હોય આખા ગોમની. શું બનાવો મમ્મી? જો મમ્મી સેવનું ડુંગળીનું શાક બનાવી રહી છે મારી મમ્મી. જો મમ્મી જય માતાજી કહી દે બધા. જય માતાજી. જો મમ્મી ડુંગળી કાપી દીધી છે બરાબર. હવે સેવ ડુંગળીનું શાક બનાવશે મસ્ત. માં મમ્મી ઓલરેડી તીખી ચટાકેદાર ચટણી બનાવીને રાખી છે. તો એ પછી અમે ચટણી ને સેવ ડુંગળીનું શાક ને બધું ખાશું હમણાં બરાબર. હવે આજે નીચે બેસી વિડીયો બનાવું ને, ઉપર બેસું ને તો લાઇટ વધારે આવે એના કારણે મને થોડું. આ ગોદડી મેં બનાવી છે જાતે. જો મારા બેસવા માટે 2 ગોદડીઓ મેં બનાવેલી છે મારા હાથે. મેં જાતે મશીન ઉપર પહેલાં આજુબાજુ જેટલા ટાંકા લઈ શકાતા હતા એટલા લીધા અને પછી મેં એને હાથથી રંગબેરંગી કલરથી ટાંકા લઈને એને મસ્ત મેં તૈયાર કરી નાખી બરાબર. તો હવે આપણે આગળ વધીએ. તો કેમ છો બધા? અને જમી લીધું કે જમવાનું બાકી? ઓકે, તો હું દેખાઉં છું તમને બધા? હા યાર દેખાય તો ખરી દૂસરે. તો આજે વાત કરીએ એક એવા વ્યક્તિની આપણા જીવનના કે જે હોય આગ લગાવો માણસ. આ લક્ષણ બધામાં હોય, એટલે કોઈ એવું ના કહેતા કે મારામાં વસ્તુ છે નહીં. આ લક્ષણ બધામાં હોય, કોઈક ના કોઈક વાતે, કાં તો પરિવારમાં, કાં તો પરિવારની બહાર, કાં તો ઓફિસમાં, કાં તો સગા સંબંધીઓમાં. આ સ્વભાવ નોર્મલી બધામાં હોય અને ક્યારેક આપણી મનસા ના હોય, આપણી ઈચ્છા ના હોય છતાંય આપણે કોઈ વસ્તુમાં આગ લગાવી દઈએ, મતલબ ચુગલી કરી દેવી, કોકને લડાઈ દેવા, અહીંથી આમ કરી દેવી. તો હું પોતે પણ એ કેટેગરીમાં આવું છું ક્યાંક ને ક્યાંક. નોર્મલ વસ્તુ એ માનવ સ્વભાવ છે તો એ રહે છે, પણ હું સુધારો કરું છું કે હવે ના થાય બરાબર. હવે હું એક એવા વ્યક્તિની વાત કરવા માગું છું, કોઈ નામ નથી, બસ જે મારા મગજમાં એ વ્યક્તિ જીવે છે ને એની વાત કરું બરાબર. હવે આ એવું વ્યક્તિ છે કે જે છે ને એ પોતે બધા જ જોડે મધ જેવું મીઠું રહે છે, બધા જોડે મતલબ. અને આની અહીંયા કરતું હોય. એવા લોકોથી સાવધાન રહો, સમજ્યા તમે?
કારણ કે બહુ નુકસાન કરે. અને કેટલાક લોકો શું હોય આપણું જ ખાય ને આપણી થાળીમાં જ થૂકે. એક એવા લોકોથી પણ સાવધાન રહેવાની જરૂર છે, બહુ જ જરૂર છે. મને ભૂખ લાગી છે ને એટલે હું આ નૂડલ્સ મંગાવીને ખાઈ રહી છું. બાપરે, ટિફિનમાં 2 રોટલી લઈ જાઉં છું અને પેટ ભરીને ખાઉં છું, 3 ચા પીઉં છું તો એ ભૂખ લાગે શું કરું. તો એ લોકોથી સાવધાન રહો. અને ત્રીજા નંબરે કોણથી સાવધાન રહો કે જેનાથી ઓલરેડી તમને એકવાર સંદેશો મળી ગયો છે તો જ્યારે આની જોડે સંબંધ બગડે કે ઝઘડીએ ગમે થાય ત્યારે કઈ હદે તમને નીચું દેખાડવા તૈયાર હોય છે. જેમ કે હું બી બહુ દુશ્મની કરી લઉં, બહુ ઝઘડા કરી લઉં, બહુ બોલી દઉં, ગુસ્સામાં હોય તો ભાન ના રહે. પણ વસ્તુ એ છે કે હું પ્રયત્ન કરું છું સુધારવાનો. મને લાગે તો હું માફી બી માગી લઉં. મને મારી ભૂલો ઉપર એક એ વસ્તુ છે કે મને માફી માગતા ક્યારે શરમ નથી આવતી. હું ગમે એવો ઝઘડો થયો હોય અને મારો વાંક મને દેખાય તો હું માફી માગી લઉં, એમાં કોઈ મોટી વસ્તુ નહીં. પણ એવા લોકોથી ચેતવી લો કે જે તમારું અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા લઈ જાય. એ વ્યક્તિ બધા જોડે સારું રહે, મતલબ આપણું દુશ્મન હોય ત્યાં એ સારું રહે, મતલબ 2 પાર્ટીમાં સારો સંબંધ હોય એનો, અને બંનેની આમથી આમ કરીને બંનેને એક ના થવા દે. પણ એવા વ્યક્તિ ભૂલી જાય છે કે જે દિવસે આ 2 એક થયા તો મારું શું થશે. બરાબર, એક આ વસ્તુ છે. અને સાચીમાં આ સુધારો લાવવાની જરૂર છે. તમને શું લાગે આવા લોકોએ સુધારો લાવવો જોઈએ? અડધા તો નહીં જ લાવે. હવે આપણે કહીશું ને તો કે તમારું જોવો ને તમારું, એટલે હું તો મારું જોઈને મારામાંથી કંઈક શીખીને એટલે જ કહું છું. અને હું તો એ લોકોને કહું છું જેમની જોડે મારા જેવું ના થાય, એટલે બીજું કંઈ નહીં. બાકી આજનો દિવસ સરસ રહ્યો, મસ્ત ટીફી ચટણી લઈને ગઈ હતી, કામ પણ સારું રહ્યું. હમણાંથી કામ રહે છે ઉપર નીચે પણ કરીએ છીએ સારી રીતે. બાકી યાર સ્વેટર લાવવાનું થાય છે, ઠંડી વધારે પડે. સવારે તો બહુ જ ઠંડી લાગે. એક્ટિવા લઈને જતા હોય ને ત્યારે તો ઠરીને ઢીકરું થઈ જવાય. જોઈએ લાવું કે નહીં. પછી કાલે તો થયું એમ કે પેલા બેનપણી નહીં, બેનપણી તો નહીં, બેન જ કહું છું એમને, રશ્મિકાબેન રાષ્ટ્રપલ, એમના ફઈ સાસુને દાખલ કર્યા હતા પાલડીમાં એક હોસ્પિટલમાં. નાનું એવું ઓપરેશન હતું પાયલ્સનું એમને. એટલે હવે મને એવું થાય કે ઘણી બહુ એવી હોય કે કેવું બધા માટે સેવા કરે. ઘણા એવા હોય જેને કંઈ પડી જ ના હોય, કોઈની ના પડી હોય. ઘણી કેવી હોય બધાની સેવા કરે. આમ તો રશ્મિકાબેન કંઈ હારા નથી, પણ આ તો વિડીયો બને છે એટલે આપણે એમના વખાણ કરી લેવાના. બીજું કંઈ ફાયદો નહીં, પણ પકોડી ના ખવડાવે ભાઈ મને. આ વિડીયો એમના સુધી પહોંચી જશે તો ક્યાંથી પહોંચશે? હજુ પેલો રાજુભાઈ માટે મેં જે વિડીયો બનાવ્યો હતો એ રાજુભાઈ નહીં પહોંચ્યો ને, તો આ વિડીયો ક્યાંથી પહોંચશે ને? પહોંચી જાય તો આપણે રશ્મિકાબેનને બીક નહીં લાગતી. બીજું શું, પકોડી નહીં ખવડાવે ને, ચાલ્યા કરે. કેટલાક સંબંધોમાં મેં શરૂઆતમાં મારું 100% આપવાની કોશિશ કરીને તો એ લોકો મને કમજોર, ગાંડી અને ના સમજવા લાગ્યા. વારે વારે સંભળાવા લાગ્યા. અરે પોઈન્ટ મારે જે આપણને સંભળાઈ ના શકે ને ડાયરેક્ટલી, કારણ કે આપણી જોડે ખભા હોય, મારી જોડે તો મજબૂત ખભો છે, તો આપણને ઇનડાયરેક્ટલી પોઈન્ટ મારે, મેણા મરાઈને. તો એવા લોકોને કહેવા માગું છું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે? બસ. પણ મારી જોડે મારો ખભો છે એટલે મને કોઈની ટેન્શન છે નહીં, બરાબર? પણ ઘણા લોકોને આપણે વધારે રિસ્પેક્ટ આપી દઈએ ને, વધારે રિસ્પેક્ટ, તોય આપણને ગાંડા સમજે. પણ યાર તમે લાયક જ નહોતા, તમે નહોતા તો તમને આપીને રિસ્પેક્ટ, એ મોટી વસ્તુ છે. અરે સંબંધોના લીધે શું ઘણી જગ્યાએ જય માતાજી કહી દેવું પડે, નહીં તો શું કહું તમને, કંઈ કહેવા જેવું નહીં.
કેવો ખતરનાક ટોપિક છે આજે મારો, મારી ચપચપ. મને એવું લાગ્યું કે મને ભૂખ લાગી ને એટલે કદાચ મને આવું બધું થઈ રહ્યું હોય, કંઈ ખબર નહીં. યાર પિઝા ખાવા જવું છે. ક્યારે ગયા હતા અમે પિઝા ખાવા ખબર? લાસ્ટ કાએ પાર્ટી આપી હતી ત્યારે ગયા હતા લાસ્ટ. કેટલા મહિના થયા? 4-5 મહિના થયા. ત્યારના હજુ સુધી પિઝા ખાવાની કે મને એટલું મન થાય પિઝા ખાવાનું હમણાંથી. સૂપ પિઝા ને બધું ત્યાંનું સૂપ અનલિમિટેડમાં નહીં જતા આપણે, સૂપ ને એવું ખાઈ આવું. જઈશું બહુ જલ્દી જઈશું. સુખનો સૂરજ ઉગાડી દીધો મારી માએ. કાલે ખબર મારા 10,000 ફોલોવર્સ થઈ ગયા. બહુ ખુશીની વાત છે. પણ સામે અનફોલો બી એટલા લોકો કરે. મિનિમમ 800-900 લોકોએ તો અનફોલો કરેલું છે. તો એવું હોય કે ફોલો અનફોલો ચાલ્યા કરે. બાકી મેં ઘણાની આઈડી જોઈ. મેં તો કાલે નહોતું શેર કરી વાત. કેટલાક લોકો બહુ મહેનત કરી રહ્યા છે. હું બી કરી રહી છું. હું એવું નહીં કહું મેં મહેનત નહીં કરી. આ 1 મહિનો બહુ મહેનત કરી છે. જેવું નોકરી થાય એ ફ્રેશ થઈને તરત હું ચા પીને દીવાબત્તી કરીને માળા બી જલ્દી કરીને વિડીયો બનાવવા બેસવાનું. છેક જમવાના ટાઈમ સુધી 2-2.5 કલાક કેટલીક વાર તો ઇન્સ્ટાગ્રામના વિડીયો માટે ટ્રાય કરી. નો ડાઉટ મને નહીં આવડતું એડિટિંગ, કાં તો હું નહીં બોલી શકતી બીજા જેવું બેસ્ટ. પણ આ કોશિશ કરવી એ અઘરી છે. એવું નહીં, આ કોશિશ કરવી બી અઘરી છે બાપા. કેમેરો સામે આવે તો ટેન્શન બી આવી જાય. અને મને એવું હતું હવે પબ્લિક સામે ગભરાઈ જઈશ વિડીયો બનાવતા, પણ હવે થોડું ટ્રાય કરું છું. તો એટલું બધું ગભરામણ નહીં થતી. થોડું લાગે, થોડું ચૂકતું લાગે, બટ હું પ્રયત્ન કરીશ તો થઈ જશે. બરાબર. બીજું તો અમે હમણાં વચમાં મારે પર્સ નહોતું નાનું, તો આ નવું પર્સ અમે લીધું હતું. 2 મહિના જેવું થઈ ગયું. લાલ દરવાજાથી લીધું હતું. સમથિંગ 250 રૂપિયાનું. પણ જો મટીરિયલ જો ખાના બતાવું. મસ્ત પર્સ છે. તમારે લેવું હોય તો લેજો. જે 3 દરવાજા પડે ને અંદરના, એમાંથી થોડા આગળ જઈએ એટલે 4-5 ગલીઓ આવે. એમાં 4થા કે 5મા નંબરની ગલી છે. અમે પ્રવેશ કરી એટલે બધી પર્સની જ દુકાનો આવે. ત્યાંથી અમે લીધું હતું. મોટું બી લેવાનું છે. મોટું તો બહુ જ મસ્ત લઈશ તો જોડે ઓલરેડી એક મોટું એક થોડું નાનું એમ કરીને 2 બ્રાન્ડના પર્સ પડ્યા છે. પણ નવું લઈશ એટલે પેલું કોકને આપી દેવાનું. મારી જોડે એક પર્સ છે ને જે મેં 4 જણાને આપવાનું કીધું છે ને. ખબર નહીં એ છેલ્લે જ્યાં નવું લઈશે કોના હાથમાં આવશે ભગવાન જાણે, પણ જેના નસીબ હશે એના હાથમાં આવશે. બિગ બોસ બી પતી ગયું ખબર ને. लकड़ी की काठी काठी का घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन लगा के दौड़ा. મને યાર માથું દુખાય છે હમણાંથી 3-4 દિવસથી. કેમ એવું નહીં ચાલે. ભાઈ મને એવું હું પ્લેટ ચા પી લઉં જ મટી જશે. મારું એવું કામ ઓછું તો એ ચા પી લો, વધારે તો ચા પી લો, માથું દુખે તો ચા પી લો, કંઈ સારું થાય તો ચા પી લો, ખરાબ થાય તો ચા પી લો, મન થાય તો ચા પી લો, મન સારું નહીં તો ચા પી લો, ઝઘડો થાય તો ચા પી લો, દુઃખી હોય તો ચા પી લો, ખુશ હોય તો ચા પી લો, બસ ચા પી લો, ચા પી લો, ચા પી લો. જ્યારે મન થાય ચા પી લો, ચા પી લો, ચા પી લો. આદુવાળી ગરમ ચા પી લો, ચા પી લો, ચા પી લો. કાના ઘરે જઈએ તો ચા પી લો, કાના ઘરે જઈએ તો ચા પી લો, સગાના ઘરે જઈએ ચા પી લો. તપતા ઉનાળામાં બસ ચા પી લો, ચા પી લો. એ બી બપોરે 2 વાગે
ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા એટલે વાહ. સવારના 5 વાગે તોય ચા પી લો, 8 વાગે ચા પી લો, 10 વાગે ચા પી લો, બપોરે 12 વાગે ખાધા પછી તરત જ 15 જ મિનિટમાં ચા પી લો. બપોર થાય એટલે ચા પી લો. હાય હાય, શિયાળામાં તો કલાકે ચા પી લો. સાંજે 5 વાગે એટલે ચા પી લો. 4 વાગે ઓલરેડી ચા પીને બેઠા છીએ તોય 5 વાગે ચા પી લો. ઘરે આવીને ઓફિસથી ચા પી લો. એટલે ઘરે જઈએ તો ચા પી લો. હાય હાય, રસ્તામાં ક્યાંક સારી સુગંધ આવી જાય કોઈ ટપરીથી તો ચા પી લો. હું ઉદાસ તો ચા પી લો, હું વધારે ખુશ તો ચા પી લો. મારા નિમેશજી મને મનાવે હોય તો કે ચાલ ને તને ચા પીવડાવી દઉં. એટલી બધી વાલી મને ચા, એટલી બધી વાલી મને ચા. ચાહે તપતો તડકો હોય તોય હું પી લઉં ચા, તોય હું પી લઉં ચા. ચાના કમ્પેરમાં હે મસ્ત મજાનો ઠંડો ઠંડો શેરડીનો રસ પણ મૂકી દઉં સાઈડમાં અને ચા પી લો. કોઈ પૂછે રાત્રે 2 વાગે તો ચા પી લો. હમણાં ગયા હતા અમે વસઈ તો 3 વાર પીધી મેં ચા, ગરમા ગરમ ચા. એટલી બધી મને ભાવે ચા. ચા 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 ચાની વાત ના થાય કોઈ દિવસ. ચા પી લો, 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 ચા પી લો. ભલા માણસ એટલું ભણતા નહીં કે ચા ના નુકસાન ગણાવવા પડે. ભલા માણસ એટલું ભણતા નહીં કે ચા ના નુકસાન ગણાવવા પડે. સમયે થોડી વાર ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો. બસ ચા પી લો. રોટલી કઢી હોય તો ચા પી લો, ખીચડી સાથે પણ ચા પી લો. ચા પી લો, ચા પી લો, ચા પી લો. અત્યારે ખાલી થઈ ગઈ છે એટલે, નહીતર હાલ પણ હું ચા પી લો થાત મારું, ચા પી લો થાત. આ નૂડલ્સ સાથે પણ ચા પી લો. જ્યારે મારે અને કાને આખા ગામની પંચાયત કરવી હોય તો એકલા મસ્ત દૂધની આદુવાળી ચા પી લો, ચા પી લો, ચા પી લો. એક ચામાં 1 કલાકની મજાની ચુગલી થાય. હાય મજાની ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો. ચા એટલે આ અને ઓ વાહ. ચાને કઈ કહેતા નહીં, શામણા થઈ જશે આપણા 2 વચ્ચે. ચા પી લો, 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 ચા પી લો. ફોનમાં ચાર્જિંગ નથી તો ચા પી લો. બાજુવાળા થી બોલાવતા તો ચા પી લો. દવાખાને ગયા તો ચા પી લો. બહાર નીકળ્યા તો ચા પી લો. રસ્તામાં ક્યાંક ઊભા રહ્યા તો ચા પી લો. અને શિયાળામાં તો શું બાનાની જરૂર હોય, ખાલી કહેવાનું યાર ઠંડી લાગે છે, ચલો ચા પી લો, ચલો ચા પી લો, ચલો ચા પી લો. મારા કિસ્સામાં તો એવું થાય, જમ્યા પહેલાં પણ ચા પી લો, જમ્યા પછી પણ ચા પી લો. દાળ ભાત એકલા ખાધા હોય તો કલાક પછી થાય ચલો ચા પી લો, ચલો ચા પી લો, ચા પી લો, ચા પી લો. મેથીના થેપલા બને મારા ઘરે હવે તો 2 રકાબી વધાર. ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો. મેથીના થેપલા સાથે ચા લાગે વધારે મસ્ત. ચા પી લો, ચા પી લો, ચા પી લો. હું જ્યારે જાઉં મારા નિમેશજીના ઘરે તો મારા સાસુ મમ્મી કે મને ચા પી લો બેટા, ચા પી લો, ચા પી લો બેટા, ચા પી લો. ટોસ્ટ સાથે પણ ચા પી લો, ગાંઠિયા સાથે ચા પી લો. જેટલા જોવે મને મારા ઓળખીતા મને પૂછે, સુરેખા ચા પીશ, સુરેખા ચા પીશ, ચાલ તને ચા પીવડાવીએ. ચા પી લો, 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 ચા પી લો. હું એવડી ચાની તરસી છું કે નવા વર્ષના રામ કહેવા નહીં. હું ચા પીવા ગઈ હતી, બધાના ઘરે ચા પીવા ગઈ હતી. એટલી વાલી મને ચા છે, એટલી વાલી મને ચા છે. બસ ટાઈમ મળે એટલે ચા પી લો, એટલે ચા પી લો, ચા પી લો એટલે ચા પી લો. ચાવાળાનું ઓફિસ કરતાં એક્સ્ટ્રા ચાનું બિલ થયું છે મજાનું. એ ભરશું 2-3 દીમાં પગાર થાય એટલે જ કહું છું ચા પી લો, ચા પી લો. મીઠી મજાની ચા પી લો, ચા પી લો, ચા પી લો. હે કોફી
એ કોફી તું ગમે કરી લે, તું મારી ચાના તોલે નહીં આવે, આ તને કહી દઉં સાંભળી લે. ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, આટલી ભાવે મને ચા. ચા પી લો, ચા પી લો. મને યાદ છે એ દિવસ મારી ગાડીમાં હતું પંચર, તોય હું કેવડી ચાની રશિયન સામે ગઈને કહું છું કાકા એક મજાની ચા દો ને. હે મને છે એટલી બધી વાલી ચા. ચા પી લો, ચા પી લો, ચા પી લો, હો ચા પી લો, હો ચા પી લો. ચા 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 ચાપલો નહીં ભાઈ, ચા પી લો. હાય મજા આવી ગઈ યાર, મન હળવું થઈ ગયું. આવી ચા ભાવે મને, બહુ ભાવે મને ચા, બહુ ભાવે. તમને ભાવે? તમે સાંભળજો ને મારી ચાનું ગીત. ગોળની ચા બી બહુ મસ્ત કરે. ગીતા મંદિર છે ને ત્યાં મળે છે દેશી ગોળની ચા, બહુ મસ્ત મળે. મારા મેનેજર હતા ને બિપિન સર, એમને મને પાઈ હતી 2 વાર કે બેન તમને ચા બહુ ભાવે ને, તમે મસ્ત જગ્યાની ચા પાવ. હવે સાહેબ એવી ક્યાંની તમે ચા પાવશો? મારા બિપિન સાહેબ મને ચા પીવા લઈ ગયા હતા, 2 વાર પીધી હતી, મસ્ત ચા હતી. એટલે અમે ફિલ્ડના કામથી નીકળ્યા હતા, બેન અહીંથી ચા પીએ. ચા શું ચા હતી. ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો. જો ખાવામાં થશે મોડું તો ગેસ ઉપર ચડશે ચા. ચા પી લો, ચા પી લો, ચા 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 પી લો. ખબર નહીં આ કોણ કહે છે કે ચા પીવાથી ભૂખ મરી જાય. અમને પૂછો વાલા, અમને ચા પીવાથી ભૂખ લાગી જાય. ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો, ચા પી લો. ચા 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 ચા. હો ચા એટલે વાહ, અને હો આ, અરે રે વાહ, ચા હો ચા. ચા પી લો, ચા પી લો, ચા પી લો. એટલે જ કહું છું તમે પણ ચા પી લો. લો ચા પી લો. આ નૂડલ્સ પૂરું નહીં થાય ને ત્યાં સુધી તો હું બોલીશ. વિચાર, ખાતા ખાતા આટલું બોલું છું તો ખાધા વગર કેટલું બોલું. આવું થાય મારી જોડે. હું શું કહું તમને બધાને? કેવો રહ્યો આજનો દિવસ તમે બધાને? તમારા તો કોઈ એવું છે કે જે મારા વિડીયો ઓલા LED મતલબ ટીવીમાં જોતું હોય? મારા સાસરીવાળા છે એવા. મારા સાસુ, ભાઈ મારા 2 ભાણિયા છે, મારા 2 મોટા નણંદ છે ને, તો મારા 2 ભાણિયા, 2 ભૈલાઓ ટીવીમાં મારા વિડીયો ચાલુ કરીને, યુટ્યુબ ચાલુ કરીને અને મારા વિડીયો જોવે. અને હું આમ માથા ભારે બોલતી હોય, મારા સસરા વોશરૂમ સૂતા હોય, મારા સસરાએ લાગ આવે તો સાંભળતા હશે. બોલો એટલો પ્યાર કરે છે ને, એટલો સપોર્ટ કરે છે મને બધા. બોલો એમાં 2 વાર નાના ભૂલકાઓ છે ને તો બહુ ખુશ થાય. એ મમ્મીના વિડીયો હા આવ્યો, મમ્મીનો વિડીયો આવ્યો, બંને લાઈક કરે મારા વિડીયો. મારા ઘરમાં જેમીન એક નાનો હતો. મારા સાસરીમાં 2 ભાણિયા છે મારા મોટા નણંદના, જે નાના નણંદ, મોટા નણંદનો ભૈલો મોટો છે, નાના નણંદનો નાનો. 2 ભૈલાઓ છે તો એ LEDમાં ચાલુ કરે બોલો મારા વિડીયો. નાનકો તો છે ને તો એના મામાને કે લેપટોપમાં ચાલુ કરીને આપો તો મામીના વિડીયો જોઈશ. પાછો મને શું કે તમારા વિડીયોમાં લાઈક કરી દીધો તો મને શું કહેવાય, ઓ બોલો માણસ. મતલબ બહુ હોશિયાર છે બંને ભાણિયા, ડાયા બી છે. ભાણિયાઓ બી નસીબની વાત છે, ખબર ને? મારા વિડીયો મારા સાસરીમાં બધા જોવા. મારા સાસુ તો પ્રાઉડ, મતલબ પ્રાઉડ કરીને કે આમાં સુરેખા વિડીયો બનાવે, કેટલા મસ્ત વિડીયો બનાવે, કેટલા લાઈક આવે. મારા સાસુને બી ગમે. મારા સાસુ તો યુટ્યુબમાં વિડીયો જોઈને જમવાનું બનાવે મસ્ત. એમને બધું મતલબ યુટ્યુબમાં જેવું મતલબ બટાકાના કયા શેપમાં કાપવા બાપા બધું શીખે, મરી મસાલા બધું એવા એક્ટિવ છે. એમને ફોન વાપરતા આવડે, મારા મમ્મી નહીં આવડતો આવો. એ તો બધા વિડીયો જોવા. મને બી આમ તો યુટ્યુબમાં જોઈને બનાવ ખાવા આવડી તો જાય ને, થોડું ડોકે ચડી જવાય એટલે સાહસ નહીં કરતું. અને મારા સાસરીવાળા મને બહુ પ્યાર કરે. હું નહીં સાથી મારા હાથનું ખાવા કરીને પછી ડકે ચડી જવાય. ના યાર, એટલે રોટલી બોટલી તો કરે છે પણ ચા પી લો, ચા પી લો, ચા પી લો, કંઈ કે મને મસ્ત ચા બનાવતા આવડે.
ઓ પ્રભુડા, ચલો બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. મળીએ આપણે કાલે. મને બોલવાથી અને તેલના કારણે થોડી ખરડી પડી રહી છે એટલા માટે તો પાણી પી આવું અને મળીએ આપણે પછી. બાય, જય માતાજી.